પ્રચારના અંતિમ તબક્કામાં દિગ્ગજો ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે 3 સભા। છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહ સંબોધશે સભા। નવસારીના વાંસદામાં અમિત શાહ સભાને સંબોધન કરશે। સંઘ પ્રદેશ દમણમાં પણ અમિત શાહ યોજશે જાહેર સભા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પેટલાદમાં કરશે પ્રચાર, તો CR પાટીલ 2 દિવસમાં 8 જાહેર સભાઓને સંબોધશે। મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા, રાજ્યવર્ધન રાઠોડ પણ ગુજરાતમાં આવશે। નવનીત રાણા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર, જ્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભા કરશે। ગેરીબેન ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર, જ્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂર વડોદરામાં કરશે પત્રકાર પરિષદ। તો હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી આ તરફ પ્રિયંકા ગાંધી હોય, ભગવંત માન હોય, જો આજે પ્રચંડ પ્રચાર કરવાના છે। આ 2 દિવસ હવે બાકી છે। અંતિમ ઘડીનો આ પ્રચાર છે, કારણ કે આવતીકાલે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ જશે અને મંગળવારે ગુજરાતમાં મતદાન થવાનું છે સવારે 7 વાગ્યાથી। એ પહેલા એડી ચોટીની જોર સ્ટાર પ્રચારકો લગાવી રહ્યા છે।